ચોમાસાની ઋતુ શરૂ થતાં જ વરસાદી પાણી ભરાવાના કારણે મચ્છરોનો ઉપદ્રવ વધી જાય છે। આ મચ્છરો દ્વારા ફેલાતા ડેન્ગ્યુ, મેલેરિયા, ચિકનગુનિયા જેવા રોગો જાહેર આરોગ્ય માટે ગંભીર ખતરો ઊભો કરે છે। આ રોગોને અટકાવવા અને નાગરિકોના સ્વાસ્થ્યની સુરક્ષા માટે મુન્દ્રા તાલુકામાં જિલ્લા વિકાસ અધિકારીની સૂચના હેઠળ આરોગ્ય વિભાગ દ્વારા એક ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી। તાલુકા હેલ્થ સુપરવાઇઝર હરિભાઈ જાટિયાની આગેવાનીમાં ભદ્રેશ્વર, વડાલા, લુણી, ગોયસમા, બારોઈ, ગુંદાલા, મોટા અને નાના કપાયા, નાની તુંબડી, મોટા કાંડગરા સહિતના ગામોમાં પોરા લાવા નાશક કામગીરી સઘન રીતે કરવામાં આવી રહી છે। આ કામગીરી દરમિયાન આરોગ્ય વિભાગની ટીમે ટાયર પંચરની દુકાનો, હોટલો, ભંગારના વાડા અને જાહેર અવાડા જેવા સ્થળોની મુલાકાત લીધી હતી। આ સ્થળોએ મોટી માત્રામાં મચ્છરના પોળા મળી આવતા સંબંધિત માલિકોને તાત્કાલિક સ્વચ્છતા જાળવવાની અને મચ્છર ઉત્પત્તિ અટકાવવા માટેના પગલાં ભરવાની સૂચનાઓ આપવામાં આવી હતી। આરોગ્ય વિભાગ દ્વારા આપવામાં આવેલી આ સૂચનાઓનું પાલન કરીને આપણે સૌ આપણા અને આપણા સમાજના આરોગ્યની સુરક્ષા સુનિશ્ચિત કરી શકીએ છીએ। ચાલો આ લડાઈમાં આપણે સૌ એક થઈએ અને મચ્છર મુક્ત ગુજરાતનું નિર્માણ કરીએ।